બહોળી સભામાં ભેગા થયા છે એને આટલો ધીરો નારો આપણો મજા ના આવે. હજી એકવાર કેમ છો બધા? આજે આપણે સૌ શ્રીબાઈ માતાની તિથિ નિમિત્તે ભેગા થયા છીએ. આપણા સમાજમાં આવેલા દરેક મારા નાના મોટા ભગવાનને મારા જાજા જાજા જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો આ દિવસ અતિ પવિત્ર છે જેની કિંમત કરવી ખૂબ મુશ્કેલ છે. કેમ? કારણ કે આજે આપણે સૌ શ્રીબાઈ માતાની તિથિ નિમિત્તે બધા ઉપસ્થિત થયા છીએ. સમાજના બધા જ લોકો આવ્યા છે અને બધાને ખબર જ છે કે શ્રીબાઈ માતા કોણ હતા. બધા જાણે છે ને, પણ ટૂંકમાં કહું કે આજથી સતયુગમાં જે આપણે શ્રીબાઈ માતા થઈ ગયા, ત્યારબાદ આજથી સતયુગમાં આપણા શ્રીબાઈ માતા થઈ ગયા, ત્યારબાદ લાખો વર્ષો ગયા અને આજે કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગમાં આપણે બધા શ્રીબાઈ માતાને યાદ કરીએ છીએ અને તેના થકી આપણે અહીંયા આટલા બધા ઉપસ્થિત થયા છીએ. મિત્રો, હું પણ આ સમાજની એક દીકરી છું. થોડીક કઈક વાત કરવા જાઉં કે શાસન એટલે શું અને અનુશાસન એટલે શું. શાસન એટલે કે આપણા સમાજના બધા વડીલો જે ભેગા મળીને નિયમ કરે અને આપણે એનું પાલન કરીએ એને શાસન કહેવાય. અને અનુશાસન એટલે આપણે જાતે જ તે કામ કરી નાખીએ એને અનુશાસન કહેવાય. તો પાછળ ઊભેલા મારા તમામ ભગવાનને કહેવું છે કે પ્લીઝ પોતાની જગ્યા ગ્રહણ કરો અને મારા બે શબ્દ સાંભળો. મિત્રો, આપણા જીવન મતલબ બધાયના એક ગુરુ જે આપણા ભગવાન શ્રી વિષ્ણુ જે બધે જ ઘરમાં જન્મ નથી લઈ શકતા, એટલે તો એણે આપણા ઘરમાં માતા પિતાની છાયા આપી છે. એ માતા પિતા જે આપણા જીવનના સૌપ્રથમ ગુરુ ગણાય છે. અને માતા પિતા કેટલા ભાગ્ય લઈને આવે છે કે એના ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે. કેટલા ભાગ્ય લઈને આવે છે કે એના ઘરમાં એક દીકરીનો જન્મ થાય છે. એને ભણાવે છે, ગણાવે છે અને એને સ્ટ્રગલ કરતા પણ શીખવાડે છે. પરંતુ આપણે એક ભૂલ કરી જઈએ છીએ. આપણે એનો અધિકાર છીનવી લઈએ છીએ. અરે એ મા-બાપનું સૌથી મોટું સ્વપ્ન હોય છે કે હું મારી દીકરીનું કન્યાદાન કરું. એ સપનું જે આખી દુનિયાનું નહીં, આખા બ્રહ્માંડનું સૌથી મોટામાં મોટું દાન જે પિતા પોતાની દીકરીનું દાન કરે છે એને કન્યાદાન કહેવાય છે. મિત્રો, આ કન્યાદાન આપે એનો અધિકાર છે. આપણો કોઈ અધિકાર નથી કે આપણે એની પાસેથી તે અધિકાર છીનવી લઈએ. મિત્રો, આજે બહોળી સભામાં બધા જ પરિવારના લોકો ઉપસ્થિત છે. બધા પોતપોતાના સ્નેહ મિલનો કરતા હોય પોતાના પરિવારના. જે બધા જ પોતપોતાના સ્નેહ મિલનો કરતા હોય પરિવાર જે અતિથિ મતલબ કે પૂરેપૂરા ભાવથી કરતા હોય છે. એવી જ રીતે અમારા પણ ગોંડલિયા પરિવારનું સ્નેહ મિલન હતું અને ત્યારે મને એવી વાતની ખબર પડી કે આજુબાજુના 5 ગામમાં આપણા જ પરિવારના સ્નેહ મિલન છે. જે 5 પરિવારના સ્નેહ મિલન છે. ખૂબ દુઃખની વાત છે. તમને લોકોને એમ લાગતું હશે કે આ શું વાત કરે છે, પણ મિત્રો, આપણા જ પરિવારમાં ઘણા એવા પરિવારો છે
હસ્તી